આજરોજ દેવગઢ બારિયા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર સંઘ એકતાની મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં મુખ્ય ઉદ્દેશ હતા કે જેટલા બી દેવગઢ બારિયા તાલુકાના પત્રકારો છે તેમને એક સાથે આવરી લેવાનું ઉદ્દેશ્ય હતું ને તે આજે સફળ થયું છે. દેવગઢ બારિયા સર્કિટ હાઉસ ખાતે જે ઉપપ્રમુખ, પ્રમુખ અને કારોબારી સભ્ય, ખજાનચી જેવા અનેક હોદ્દાઓની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે નિર્મળસિંહ ચૌહાણ છે, જે જાતે પોતે વકીલ છે, તેઓને આપણે પ્રમુખ તરીકેની વરણી તેમની કરી છે અને તમામ પત્રકારોએ તેમને વધાવી લીધા છે. ઉપપ્રમુખ તરીકે છે વિપુલભાઈ છે, આપણા જે પીપલોદના છે, એ પણ આપણે પત્રકાર મિત્રોને સારા એવા પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, તેઓને પણ આપણે વધાવ્યા છે. એની સાથે બીજા અન્ય બે પ્રમુખોની પણ વરણી કરવામાં આવી છે. ત્યારબાદ જે ખજાનચી છે, જે સહમંત્રી છે, સલાહકાર છે, એ તેવા તમામ હોદ્દાઓને આપણે સન્માન આપીને તમામને હોદ્દાઓ આપ્યા છે. ત્યારે હવે આવનારા સમયમાં જે આપણા બારિયા તાલુકાની અંદર 134 વિધાનસભા છે, એમાં ધનપુર અને દેવગઢ બારિયા બે તાલુકા પડે છે. તમામના જે નાના મોટા સમાચારો છે, તે આસપાસની જે પડતી સમસ્યાઓ છે, મુશ્કેલીઓ છે, તેમને આવરી લેવા માટે અમારો સંગઠન એકતા છે તે ખડે પગે ઊભો રહેશે અને આવનારા સમયમાં જે પણ નાની મોટી સમસ્યાઓ છે તે સરકાર સુધી પહોંચાડશે તેવું અમે જવાબદારી લઈએ છીએ. ઇરફાન મકરાણી, દેવગઢ બારિયા.